ઓમ શાંતિ. આજે આપણે રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનનો એક સુંદર પ્રેરણાદાયી પ્રસંગ સાંભળીશું, જેના પરથી આપણને જીવનમાં કંઈક શીખવા મળે છે. આ પ્રસંગ છે એવા સમયનો જ્યારે ગાંધીજી સ્ટીમરમાં બેસી અને એક સ્થાનેથી બીજા સ્થાને જઈ રહ્યા હતા. સ્વતંત્રતાના કાર્યક્રમોમાં ગાંધીજીનું આગળ પડતું સ્થાન હતું, જેને લઈને ઘણા અંગ્રેજો હતા, એમને ગાંધીજી માટે નફરત હતી. આવો જ એક અંગ્રેજ આ સ્ટીમર પર પણ બેઠો હતો, જેમાં ગાંધીજી બેઠા છે. ગાંધીજી એક ખૂણામાં બેઠા છે સ્ટીમરના, અને આજુબાજુ લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. બહુ સહજતાથી બધા આપસમાં વાતો કરી રહ્યા છે. સ્ટીમરના બીજા ખૂણે આ અંગ્રેજ જે બેઠેલો છે એ આ બધું જોઈ રહ્યો છે. એને ગાંધીજી માટે બહુ નફરત છે, બહુ એને અંદરમાં ગુસ્સો છે. એને એમ થાય છે કે આ ગાંધીજીને હમણાં જ જઈને કંઈક સંભળાવું, ગુસ્સો કરું એમની ઉપર, એમનું અપમાન કરું, એવી એને ઈચ્છા થાય છે. પરંતુ એ જોવે છે કે આજુબાજુમાં ઘણા બધા લોકો બેઠેલા છે. સ્ટીમર પર લોકો જે બેઠેલા છે એ મોટા ભાગના ગાંધીજીના ચાહક છે, અને વગર કારણે જો હું ગાંધીજીને કંઈક કહેવા જઉં છું તો એમાં મારી પણ બદનામી થશે, એટલે એને કહેવું છે પરંતુ કહી નથી શકતો. પણ એની નફરત એટલી બધી વધારે છે કે વિચારે છે કે કંઈક તો કરવું જ પડશે, ગાંધીજીને કંઈક તો મારે કરવું જ પડશે, ગમે તે રીતે હું એમનું અપમાન તો કરીશ જ, એવું વિચારી અને એ 4 પત્તા ભરી અને ગાળો લખે છે. અને એ ગાળો લખીને એવું વિચારે છે કે આ ગાળો લખેલા કાગળ જ્યારે હું ગાંધીજીને આપીશ ત્યારે શું થશે? ડિસ્ટર્બ થઈ જશે, ગુસ્સે થશે અને ચોક્કસ મારી સાથે ઝઘડો કરશે. અને મારી સાથે જ્યારે ઝઘડો કરશે ત્યારે હું મારા મનમાં જે ગુસ્સો છે એ બધો હું ઠાલવી દઈશ, આવું એ વિચારે છે. હવે આવું જ્યારે એ વિચારે છે અને ગાળો જે લખી છે એ 4 કાગળ એક પિન ભરાવી અને ગાંધીજી જ્યાં બેઠા છે સ્ટીમરના બીજા ખૂણે, ત્યાં જઈને આપી આવે છે. ગાંધીજી એ લઈ લે છે, સ્વીકાર કરી લે છે 4 પત્તા. પેલો અંગ્રેજ જે છે એ પાછો જ્યાં હતો ત્યાં પોતાની જગ્યાએ જઈને બેસી જાય છે, જાણે કે કંઈ જ ના બન્યું હોય. ગાંધીજી શાંતિથી બધું વાંચે છે. એક પત્તો, બીજું પત્તો, ત્રીજું પત્તો, ચોથું પત્તો, 4 પત્તા ખરાબ ખરાબ ગાળોથી ભરેલા છે. ગાંધીજીને પણ પ્રશ્ન તો થાય છે, મનુષ્ય છે ને આખરે, કે કોઈ વ્યક્તિ આટલી બધી કોઈને નફરત કરી શકે? આ વ્યક્તિનું મેં કંઈ બગાડ્યું નથી, છતાં આ મારા માટે કેમ આવો વિચારતો હશે? એવું એમને મનમાં તો થાય છે. પરંતુ એ શાંતિથી વાંચી અને પોતાની જગ્યાએથી ઊભા થાય છે. એ 4 પત્તા જે ગાળો ભરેલા છે એ લઈને ઊભા થાય છે. પેલા અંગ્રેજને લાગે છે કે હવે તો ચોક્કસ આ વ્યક્તિ મારી જોડે આવશે અને ઝઘડો કરશે. અને એકવાર ઝઘડો શરૂ થઈ ગયા પછી કોઈને ખબર ના હોય કે કોનો વાંક હતો ને ઝઘડો ચાલુ થયો. એટલે પછી જ્યારે ઝઘડો ચાલુ થઈ જાય પછી હું આ વ્યક્તિને મારે જે પણ બોલવું છે ને બધું બોલી દઈશ,
મનનો જે ગુસ્સો છે બધો હું ઠાલવી દઈશ. એવો વિચારતો વિચારતો પેલો અંગ્રેજ તો ખુશ થતો હોય છે. ત્યાં ગાંધીજી સાચવીને એની પાસે પહોંચે છે. એ 4 પત્તા જે અંગ્રેજ આપી ગયો છે એ જ એને પાછા આપે છે. ઉપરથી પિન કાઢી લે છે અને એને ખૂબ પ્રેમથી કહે છે કે તમે મને ખૂબ પ્રેમથી આ આપ્યું હતું, પરંતુ મારે આની જરૂર નથી. આ પિન રાખી લઉં છું, કદાચ જરૂર પડે તો. કારણ કે તમે ખૂબ પ્રેમથી આપ્યું છે એટલે કંઈક તો રાખવું પડે. એટલે આ 4 પત્તા હું તમને પાછા આપું છું અને આ પિન નાનકડી રાખી લઉં છું. તમે ખૂબ પ્રેમથી આપ્યું છે એટલે હું એનો સ્વીકાર કરું છું. એમ કરી એ નાનકડી પિન લઈ અને પોતાની જગ્યા આવીને બેસી જાય છે. પેલા અંગ્રેજને તો બહુ નવાઈ લાગે છે કે અરે, કોઈ વ્યક્તિ આવો પણ હોઈ શકે. મેં આને આટલી બધી ગાળો પત્રમાં લખી હતી, એ જે 4 પત્તા હતા એ ગાળોથી ભરેલા હતા, અને છતાં પણ એને પ્રેમથી આવીને મને પાછા આપી દીધા. અત્યાર સુધી આ વ્યક્તિ માટે હું જે વિચારતો હતો એવો આ વ્યક્તિ નથી. મારી ધારણા જ ખોટી લાગે છે, મારા વિચારો જ ખોટા લાગે છે. કારણ કે આ વ્યક્તિએ તો એવું કશું કર્યું જ નહીં જેવું મેં વિચાર્યું. આ તો બહુ સારો વ્યક્તિ લાગે છે. એ અંગ્રેજના મનમાં જે ખરાબ વિચારો હતા એનું સ્થાન હવે સારા વિચારો લેવા લાગ્યા. આ નાનકડો પ્રસંગ આપણને ઘણું બધું શીખવાડે છે. જો ગાંધીજી ઈચ્છત તો એ વ્યક્તિની સાથે ઝઘડો પણ કરી શકત. ગાંધીજી કદાચ દુઃખી થઈ અને આજુબાજુ વાળાને બતાવી શકત કે જો ફલાણા વ્યક્તિએ તો મને કેટલી ગાળો લખી, દુઃખી થાત, રડત, ફરિયાદ કરત, આને કેત તેને કેત. પરંતુ એવું એમણે કશું જ ન કર્યું. સામે જઈને ઝઘડો પણ ન કર્યો. પરંતુ શું કર્યું? એણે જેમ ચૂપચાપ કાગળ આપી દીધા હતા એમ એને પાછા ચૂપચાપ આપી દીધા, અને એ પણ ખૂબ નમ્રતાથી. એ ઉપરની પિન કાઢી લઈને, અને એ પણ પિન કાઢી ત્યારે એટલું બોલ્યા એ કે તમે ખૂબ પ્રેમથી આ બધું આપ્યું છે એટલે કંઈક તો રાખવું પડે ને, કરીને પિન એમણે રાખી લીધી. સામેનાનું અપમાન ના થાય એ રીતે નમ્રતાથી એ કાગળ પાછા આપ્યા, જેથી સામેનાને પોતાની ભૂલ પણ સમજાઈ જાય કે મેં આ શું કર્યું, આવા વ્યક્તિ માટે મેં આવું કર્યું. તો આ પ્રસંગ આપણને ઘણું બધું શીખવાડે છે. આપણા જીવનમાં પણ ઘણા એવા પ્રસંગ બનતા હોય છે જ્યાં વ્યક્તિ આપણી અપેક્ષા મુજબ આપણને કંઈ ના આપે. આપણે કોઈના માટે કશું ખરાબ ન કર્યું હોય, જેમ ગાંધીજીએ અંગ્રેજ માટે કંઈ ખરાબ નહોતું કર્યું, છતાં એને ગાળો લખી. કારણ કે અંગ્રેજની ધારણા ખોટી હતી ગાંધીજી માટે. એમ ઘણા જીવનમાં એવા વ્યક્તિઓ મળે કે એમના માટે તમે કશું જ ના વિચારતા હોય, છતાં એમની ધારણા જ તમારા માટે જો ખોટી હોય, એમના મનમાં એવો ભાવ હોય કે તમે ખોટા છો, તો એ તમને ગમે ત્યારે કંઈ પણ કહી શકે. પરંતુ એમની સાથે એમણે જેવો વર્તાવ કર્યો એવો કરવાને બદલે જો આપણે એમને એમની ભૂલ બતાવવામાં અથવા તો એમની ભૂલ જે છે એને સુધારવામાં સફળ થઈએ તો કંઈક યોગ્ય કર્યું કહેવાય. તો આ પ્રસંગ આપણને શીખવાડે છે કે જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે ત્યારે શાંતિથી લીધેલા નિર્ણય આપણને જીવનમાં સફળ બનાવે છે. જો એ વખતે ગાંધીજી ગુસ્સામાં આવી ગયા હોત, ઝઘડો કર્યો હોત અને એના જેવા જ બની ગયા હોત તો કદાચ એ એટલા સફળ વ્યક્તિ ના બની શક્યા હોત. એટલા જ માટે
સફળતા મેળવવી હોય તો ઘણી બધી વાતોને જતી કરવી પડતી હોય છે. જેમ ગાંધીજીએ નાનકડી પેન લઈ અને એ જે ગાળો લખેલા કાગળ હતા એ આપતા ખૂબ સરળતાથી કહી દીધું કે આની મારે જરૂર નથી. એમ જીવનમાં જે ન ગમતું ઘણું બધું આપણી સામે આવે, અણગમતું આવે, તો એની તરફ ધ્યાન ન આપી અને જે આ વસ્તુ આપણને આગળ વધારનારી છે એની તરફ જો આપણે ધ્યાન આપીએ તો આપણે જીવનમાં ઘણા આગળ જઈ શકીએ. આ વાર્તા પરથી, આ સત્ય પ્રસંગ પરથી તમને બધાને પણ જરૂર કંઈક પ્રેરણા મળી હશે. શું પ્રેરણા મળી? ચોક્કસ કોમેન્ટમાં જણાવજો અને બીજા લોકોને પણ શેર કરજો. ઓમ શાંતિ.